હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 13 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.1 માં આપણે બીજો દાખલો પહોંચ્યા. બીજા દાખલાની રકમ અહીંયા લખેલી છે બોર્ડ ઉપર. આપણે રકમ બહુ નહીં વાંચીએ, આપણે એક શબ્દની જરૂર છે. આ પાઠની અંદર 3 શબ્દ આવે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો રકમમાં થોડું ધ્યાનથી જોવો તો આપણને એક શબ્દ દેખાય છે. કયો શબ્દ? મધ્યક. મધ્યક શોધવાની આપણી પાસે કુલ 3 રીત છે. રકમમાં ક્યાંય નહીં લખ્યું હોય કે આ રીતે મધ્યક શોધો, પણ આપણી રીતે દાખલો ગણવાનો. મેં કીધું હતું અવલોકનની સંખ્યા જો નાની નાની જણાય તો સાદી રીત વાપરવાની, એટલે કે પ્રત્યક્ષની રીતે મધ્યક શોધો. પણ અહીંયા તમે જોવો તો અવલોકન 12, 14 અને 10 એ આમ જોવો તો થોડીક મોટી પ્રકારની સંખ્યા કહેવાય. જો મોટી પ્રકારની સંખ્યા જણાય તો આપણે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણીશું. તો સૌપ્રથમ તમને ધારેલા મધ્યકનું સૂત્ર આવડતું હોવું જોઈએ. ધારેલા મધ્યક એટલે કે x બાર. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અને છેદમાં સિગ્મા fi. સૌપ્રથમ સૂત્ર આવડતું હોવું જોઈએ. હવે સૂત્રમાં જુઓ તો a એટલે ધારેલી મધ્ય કિંમત, ત્યાર પછી સિગ્મા એટલે સરવાળો અને fi di. સૌપ્રથમ di મેળવવો પડે. એના માટે di નું પણ એક સૂત્ર છે, di બરાબર xi માઈનસ a. તો સૌપ્રથમ આપણે શોધવો પડે xi. xi એટલે મધ્ય કિંમત. આપણી પાસે મધ્ય કિંમત શોધવાનું પણ એક સૂત્ર છે, અધસીમા પ્લસ ઉધ્વસીમા છેદમાં 2. એના આધારે આપણે મધ્ય કિંમત શોધી શકીએ. તો કોષ્ટકની અંદર જે દૈનિક વેતન છે એને ઊભી કોલમમાં લખવાનું, ત્યાર પછી કારીગરોની સંખ્યા છે એને બીજી કોલમમાં લખવાનું. આટલું કામ પહેલા કરવાનું. હવે આપણે જરૂર છે xi એટલે કે મધ્ય કિંમત. મધ્ય કિંમત xi. કારીગરોની સંખ્યા તેને આપણે fi કહેવાય. હવે મધ્ય કિંમત એટલે કે xi. તો જે પહેલો વર્ગ છે, વર્ગ 500 થી લઈને 520, એમાં 500 ને અધસીમા કહેવાય અને 520 ને ઉધ્વસીમા કહેવાય. ગયા વિડીયોમાં આપણે કેવી રીતે મધ્ય કિંમત મેળવવી તે આપણે જોયું હતું. આપણે હવે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશું એટલે આપણે ઝડપથી મધ્ય કિંમત શોધતા શીખી જઈશું. પણ આપણે ફરીથી યાદ કરી લઈએ. બેનો સરવાળો અધસીમા એટલે 500 પ્લસ ઉધ્વસીમા એટલે 520 અને એના છેદમાં 2. આ સૂત્રના આધારે હું કિંમત લખું છું. હવે બેનો સરવાળો 500 અને 520 એટલે થાય 1020 અને છેદમાં 2. હવે આ બેનો ભાગાકાર કરી નાખો એટલે જવાબ આવે 510. એટલે પહેલા વર્ગની મધ્ય કિંમત થાય 510. આવી રીતે બીજા વર્ગની મધ્ય કિંમત મેળવવાની 520 પ્લસ 540 એના છેદમાં 2. બેનો સરવાળો કરશો, બેનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 530. કેવી રીતે મેં કીધું 530 આવશે? તમે ધ્યાનથી જુઓ તો આ એક સતત વર્ગ છે. 500 થી લઈને 520, 520 થી 540. આ બે વચ્ચેનો તફાવત કેટલો? તો તમે કહેશો 20 નો. તો આપેલી સંખ્યામાં 20 ઉમેરતા જાઓ એટલે તમને મધ્ય કિંમત મળી જાય. આવું ક્યારે કરવાનું? તો કે જ્યારે અહીંયા સતત વર્ગ હોય તો જ તે. તો આપણે બધી સંખ્યામાં 20 ઉમેરતા જઈશું. 530 માં 20 ઉમેરો
550 550 માં 20 ઉમેરો 570 570 માં 20 ઉમેરો 590 સમજાઈ ગયું બધાને હા હવે આપણે આગળ જઈએ તો કે xi નું કામ કરી લીધું આપણે xi આપણે મેળવવાનું તો એ મળી ગયું હવે આપણે જરૂર છે a એટલે ધારેલી મધ્ય કિંમત જોઈ લખ્યું એમાંથી આપણે ધારવાની છે આમાંથી હું કઈ સંખ્યા ધારું તો એ તમારા ઉપર ડિપેન્ડ છે તમારે જે સંખ્યા ધારવી હોય ધારી શકો આપેલી સંખ્યામાંથી પણ આપણે એવું જ કરવાનું જે પહેલી સંખ્યા છે પહેલી સંખ્યા 510 એને ધારવાની બીજા કોઈને ધારવાની નહીં એટલે આ જે સંખ્યા છે 510 એને આપણે કહીશું ધારેલી મધ્ય કિંમત આમાંથી તમે કોઈ પણ સંખ્યા ધારી શકો છો પણ આપણે હંમેશા પહેલી સંખ્યા હોય એને જ આપણે ધારશું એટલે હવે a ની કિંમત મળી ગઈ હા xi બધું જ આપણી પાસે છે એટલે હવે નવું કોષ્ટક di બરાબર xi માઈનસ a કારણ કે આપણા સૂત્રમાં સિગ્મા fi di એમાં fi તો આપણી પાસે છે પણ di આપણી પાસે નથી એટલે પહેલા di શોધવો પડે સમજાય તેટલા માટે હું અહીંયા સ્ટેપ લખીશ પણ પરીક્ષામાં આપણે સ્ટેપ લખવાના નહીં ડાયરેક્ટ જવાબ લખવાનો હવે અહીંયા તમે જુઓ તો di બરાબર xi માઈનસ a આ છે xi આ બધી જે કિંમત છે એ આપણી xi છે પણ એમાં a પણ છે a એટલે ધારેલી મધ્ય કિંમત કે જે આપણે ધારી છે 510 xi એટલે 510 માઈનસ આ માઈનસ ના માઈનસ m ના હવે a એટલે તો ઈ પણ 510 જ છે કારણ કે આપણે 510 ધારી છે 510 બેની બાદબાકી કરો એટલે જવાબ આવે 0 આવી રીતે બીજા વર્ગ માટે di શોધીએ તો બીજા વર્ગ માટે xi કેટલા તો xi એટલે 530 માઈનસ આ સૂત્રના માઈનસ હવે a એટલે કે જે આપણે ધારી સંખ્યા છે કઈ ધારેલી સંખ્યા 510 તો 510 બરાબર બેન બાદબાકી કરો એટલે જવાબ આવે 20 હવે xi 550 માઈનસ a એટલે 510 બેન બાદબાકી કરો તો જવાબ આવે 40 તમે ધ્યાનથી જોયું હોય તો આપેલી સંખ્યામાં કેટલા ઉમેરાતા 20 આમાં જુઓ તો વર્ગ લંબાઈ કેટલી 20 તો તમે આમાં ધ્યાનથી જુઓ 0 20 40 એનો મતલબ કેટલા વધે છે 20 હવે આપણે ડાયરેક્ટ મેળવીએ આમાં 20 ઉમેરો કેટલા થાય હા કેટલા 60 આમાં 20 ઉમેરો કેટલા થાય 80 આ ખાલી સમજાય તેટલા માટે લખ્યું છે પણ પરીક્ષામાં આપણે લખવાની જરૂર નથી આપણે ડાયરેક્ટ જવાબ 0 20 40 60 અને 80 આપણે એવી જ રીતે પરીક્ષામાં દર્શાવવાનું હવે di તો આપણી પાસે છે હવે આપણે જરૂર છે જેની fi di fi ની કિંમત છે હા તમે કહેશો આ જો કારીગરની સંખ્યા ઈ છે fi અને di કે જે આપણે મેળવ્યું હવે ઈ બેયનો સંબંધ કેવો તમે કહેશો ગુણાકાર બસ આપણે ગુણાકાર કરવાનો છે fi di હવે fi કેટલા તો કે 12 di કેટલા 0 બેયનો ગુણાકાર 12 ગુણ્યા 0 સમજાય તેટલા માટે લખું છું
12 ગુણ્યા 0 બરાબર 0. જો પેલું ખાનું મળી. બીજું ખાનું 14 અને ડી છે 20. 14 નો ગુણાકાર કોની સાથે? 20 સાથે. 20 સાથે જ નથી આવડતો પણ 2 સાથે આવડે. 14 દુ કેટલા થાય? 28. અને એની પાછળ 0 આપી દો એટલે કેટલા થાય? 280. ડાયરેક્ટ લખીએ 280. હવે 8 નો ગુણાકાર કોની સાથે? 40 છે. એ તો ગુણાકાર કરવા જવાય નહીં. 0 વાળો ગુણાકાર સરળ કહેવાય. 8 નો ઘડિયો 4 સુધી. 8 ચોક 32 એટલે કે 320. હવે 6 નો 60 સાથે ગુણાકાર. 36 એટલે કે 360. ત્યાર પછી 10 નો ગુણાકાર 80 સાથે. 10 અઠ્ઠા 80 અને એક 0 આપી દો એટલે થઈ 800. હવે આપણા સૂત્રમાં સિગ્મા FIDI આપણી પાસે FIDI છે પણ આપણે જરૂર છે સિગ્મા FIDI. સિગ્મા એટલે FIDI બધાયનો એક સાથે સરવાળો. સિગ્મા FIDI બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આ બધી સંખ્યા 0 280 320 360 અને 800 બધા જ નો સરવાળો કરશો એટલે જવાબ આવશે 1760. એટલે સમજાય બધાને? હવે આપણે આગળ જઈએ તો આપણી પાસે a ની કિંમત છે. આપણી પાસે સિગ્મા FI ના એવું આપણી પાસે નથી પણ આપણી પાસે FI છે. FI કેટલા? તો આ જ FI. પણ આપણે જરૂર છે સિગ્મા FI એટલે કે આપેલા અવલોકનનો એક સાથે સરવાળો એટલે સિગ્મા FI બરાબર. આ બધી સંખ્યાનો એક સાથે સરવાળો કરશો એટલે જવાબ આવશે 50 કે જે રકમમાં આપેલું છે. હવે માત્ર આપણે આ સૂત્રમાં કિંમત મૂકીશું તો x બાર બરાબર a. એની કિંમત આપણી પાસે છે કેટલી? 510 પ્લસ સિગ્મા FIDI એની કિંમત આપણી પાસે છે 1760. છેદમાં સિગ્મા FI 50 ઉપર નીચે 0 0 ઉડી. હવે 510 એમ પ્લસ 176 એનો ભાગાકાર કોની સાથે? 5 સાથે. 176 ભાગ્યા 5. 5 ના ઘડિયામાં 17. 5 તેરી 15. 7 માંથી 5 જાય 2. 1 માંથી 1 જાય તો 0. ઉતાર્યો 6. 5 ના ઘડિયામાં 26. 5 5 25. 6 માંથી 5 જાય 1. 1 માંથી 1 જાય તો 2 માંથી 2 જાય તો 0. હવે આપણે પોઈન્ટમાં જાવું છે તો અહીંયા ભાગમાં પોઈન્ટ વધારાનો 0. 5 ના ઘડિયામાં 10. 5 દુ 10 એટલે તમારો જવાબ 35.2. હવે આપેલી બંને સંખ્યાનો સરવાળો. આપેલી બંને સંખ્યાનો સરવાળો કરીએ 510 એમાં 35 ઉમેરી દો એટલે 545.2. આ કિંમત કોની? મધ્યક એટલે કે x બાર. આ દાખલાનો ફાઇનલ જવાબ. વિદ્યાર્થી મિત્રો આવા દાખલા પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાય. વિદ્યાર્થી મિત્રો એક સૂચના આપવી છે મારે તમને. ઘણા વિદ્યાર્થી વિડિયો તો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. અને જો તમને આવા વિડિયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.